ગીત સંગીતનો એક શો કરવો હોય તો સગાવાલાથી માંડી ભાઈબંધ મિત્ર મંડળને ટિકિટ વેચાણ માટે ધંધે લગાડવું પડે તેવા દિવસોનો સાક્ષી તો અમદાવાદ છે. પરંતુ હવે ગાયન વાદન ઉપર આફરીન થતું અમદાવાદ જોઈ સહેજે લાગે છે કે કલાકારના પણ અચ્છે દિન આવી ગયા. 7 દિવસ શ્રોતા ખૂટે નહીં તેવો જલસો અમદાવાદમાં ગઈ રાત્રે આમ તો પૂરો થયો, પણ ગઝલના ઘાયલ કલાપીપાસુ ઇરશાદ એમ સતત બોલતા રહે તેવા વધુ જલસા ગોઠવવાની હિંમત અમદાવાદ સહિતનું ગુજરાત કરશે તેમાં શંકા નથી. ગીત સંગીત અને કલાની સુપ્રસિદ્ધ સાહિત્ય સંસ્થા શબ્દશ્રી દ્વારા અમદાવાદમાં ગઝલ સપ્તાહનું આયોજન કરાયું હતું. 6ઠી થી 12મી એપ્રિલ દરમિયાન શહેરના ટાઉન હોલ ખાતે મોરારી બાપુની પ્રેરણાથી યોજાયેલા ગઝલ સપ્તાહમાં અનુપ જલોટા, મનહરુદાસ, પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીએ ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. લોકસંગીત, સુગમ સંગીત અને ગઝલો અને કવિઓ, મુશાયરા કંઈ કેટલીય વસ્તુઓ સાથે જોડી દેવામાં આવી છે અને ગુજરાતની અસ્મિતા જેમાં આપણને દેખાઈ આવે એવું આ સુંદર અદ્ભુત આયોજન છે. આ ઉપરાંત સૌમ્ય જોશી સહિત 500 જેટલા જાણીતા અને નવોદિત કલાકારોએ પણ ઐતિહાસિક યજ્ઞમાં પોતાની કલાકૃતિ રજૂ કરીને શહેરીજનોને ડોલાવ્યા હતા. સંગીત, લોકસંગીત, ક્લાસિકલ આ 3 વસ્તુનો સુભગ સમન્વય એટલે ગઝલ સપ્તાહ અને શાંત ઝરૂખેનો આજે અંતિમ દિવસ. મિત્રો, આ આટલા કલાકારોને 7 દિવસ સુધી ભેગા મળીને એક સ્ટેજ ઉપર, એક તખ્તા ઉપર સુંદર રીતે, વ્યવસ્થિત રીતે રજૂ કરવા, ઇટ્સ નોટ ઇઝી. બહુ અઘરો યજ્ઞ કહેવાય એક. અને આ હરધરભાઈ ગોસ્વામી આ બીડું ઝડપ્યું. મને ખૂબ આનંદ થાય છે કે આપણી કલા સંસ્કૃતિ અને આપણો જે વારસો છે કે જે સુગમ સંગીત હોય, લોકસંગીત હોય કે ક્લાસિકલ, આ ત્રણેય વારસો આવનારી પેઢી જે જાણે, માણે અને વખાણે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ભાષાના આવા વારસાને ગૌરવ અપાવવાના ભાગરૂપે યોજાયેલા ગઝલ સપ્તાહને હજારો લોકોએ મન મૂકીને માણ્યો હતો. માતૃભાષા ગુજરાતીના સૌથી મોટા આ સાંસ્કૃતિક મહોત્સવમાં પરંપરાને જાળવી રાખવા માટે કલા જગતના ધુરંધરોએ શાનદાર મહેફિલ સજાવી હતી. એટલે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન એણે એક માની ગરજ સારી છે અને માનું જો વાલ મળે તો માણસ ક્યાંનો ક્યાં જઈ શકે છે. સમસ્ત વિશ્વમાં ફરીને 10,000થી વધારે કાર્યક્રમ કર્યા છે અને ભાઈ મનહરથી લઈ અને બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મન્ના ડે, આશા ભોસલે, કેટલા કલાકારો ગણાવો, બધા પાસે મેં ગુજરાતની રચનાઓ ગવડાવી છે. કારણ કે ભાષા મારી માં છે અને મારી માને હું એકલો નહીં પણ આ બધા જ દિગ્ગજો એને વહાલ કરે, એને પ્રેમ કરે, એનાથી વધારે અતકેરું શું હોય છે? એનું કારણ છે કે આપણે ત્યાં ગુજરાત કેવું છે, ગાંધીનું ગુજરાત, મેઘાણીનું ગુજરાત, અવિનાશ વ્યાસનું ગુજરાત, એટલા બધા કલાકારો જો આપ્યા હોય તો એ ગુજરાતની ધરણી, એ ધરા, એમાં માણસને, મને તો ફરી જો જન્મ લેવાનું મન થાય તો હું આ ધરતી પર જ જન્મ લઉં અને મારા વાલા પ્રેક્ષકોએ મને અઢળક પ્રેમ આપ્યો છે. એટલે વાત એટલી છે કે
કે એકવાર આંગળી પકડીને લોકોને એક જગ્યાએ લઈ જવાના છે, પછી કામ અમારું પૂરું થાય છે. અને પછી તો મૂળ સત્વ અને તત્વ તો આ સાહિત્યમાં છે જ છે, એટલે અમારો આ મૂળ ઉદ્દેશ છે. આ વર્ષ જે છે એ ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ ગઝલકાર મરીઝના 100મી જન્મજયંતિ છે, અને એ નિમિત્તે અમે 100 કલાકારોને લઈને આ ગઝલ ફેસ્ટિવલ ઉજવવાનું નક્કી કરેલ. મૂળ ઉદ્દેશ આ મોટા કલાકારો મનહરભાઈ છે, પુરુષોત્તમભાઈ છે, આ બધા લિજેન્ડ કલાકારો દ્વારા ગુજરાતી સાહિત્યને પીરસાય. અને ગઝલ એટલે માત્ર ગાયકી નહીં, પણ એની સાથે સાથે બીજી સાહિત્યિક કૃતિઓનું પઠન થાય, જેથી કરીને લોકોને એમાં રસ પડે, ઇન્વોલ્વમેન્ટ થાય. અને એવા કેટલાય લોકો આ 7 દિવસના ફેસ્ટિવલ દરમિયાન મળ્યા કે જેમણે પહેલીવાર કવિ સંમેલન સાંભળ્યું અને એમને થયું કે આ તો બહુ જ મજા પડે છે. હવે સુપ્રસિદ્ધ શાયર મરીઝ સાહેબની 100મી જન્મજયંતિ નિમિત્તે અનેક સર્જકોએ ગઝલ સપ્તાહમાં શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે કલા જગત માટે અદકેરા આનંદની ઐતિહાસિક પળમાં દૂરદર્શન પણ સાક્ષી બન્યો હતો. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જયસુખ સિયાણીનો અહેવાલ. Go, Mumbai.